જય સ્વામિનારાયણ. અત્યારે અમે જઈ રહ્યા છીએ પુલાશ્રમની પવિત્ર ધરતી ઉપર. તો પોખરાથી જ્યારે પુલાશ્રમ જવાનું થાય ત્યારે ત્યાંની ગાડીઓના માધ્યમથી જવું પડતું હોય છે. તો તમે જે જોઈ રહ્યા છો એવી 34 સીટની અમે 3 બસ બાંધેલી છે. અને એ પણ ત્યાં પોખરા મંદિર દ્વારા જ આ બસો અમે બાંધી છે. તો જ્યારે આપણે પુલાશ્રમ જઈએ ત્યારે પહેલાં તો આપણે સીધા પુલાશ્રમ જતા, જેને ખ્યાલ હોય તો એ વળી વચ્ચે ગલેશ્વર પણ જતા કે જ્યાં રાજર્ષિ ભરતજીની તપોભૂમિ છે. પરંતુ શાસ્ત્રોના અધ્યયન પછી અને સંતોના સંશોધન પછી ઘણા એવા જે નવા સ્થાનો છે કે જે સ્થાનની અંદર ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ વર્ણી વેશે પધાર્યા હોય અને એ સ્થાનને પાવન કર્યા હોય, ત્યાં તપશ્ચર્યા વગેરે કરી હોય, અથવા તો ત્યાં કોઈ પણ ચરિત્ર કર્યા હોય, તો એવા જે સ્થાનો છે. તો એમાંયલું અત્યારે જે અમે જઈ રહ્યા છીએ તો એ સ્થાનનું નામ છે મહાશિલા, જે નેપાળના પર્વત જિલ્લાના લુખુ દેવરાલી પ્રાંતની અંદર આ સ્થાન આવેલું છે. તો તમે જોઈ શકો છો કે અમે વહેલા 4 વાગ્યા નીકળેલા હતા. એટલે બસના માધ્યમથી અમે જ્યારે આ પર્વતશિલા જઈ રહ્યા છીએ ત્યારે બધા જ બહેનો બસની અંદર સ્તુતિ પાઠ વગેરે કરી રહ્યા છે. અને કોઈ વહેલા જાગ્યા હોવાથી નિદ્રા પણ કરી રહ્યા છે. તો હનુમાનજી મહારાજના મંત્રો, બીજ મંત્ર, પૂર્ણ પુરુષોત્તમ સ્તુતિ, માણકીય ચેડા, મોહન વનમાળી વગેરે જે બહારગામ જવા માટેના રૂટિંગના પદ વગેરે હોય, સ્તોત્ર વગેરે, તો એનો અત્યારે પાઠ ચાલી રહ્યો છે. તો એ બસના માધ્યમથી અમે અત્યારે આ જે મહાશિલા લુખુ દેવરાલી પર્વત જિલ્લો એ પહેલું અમારું તીર્થસ્થાન આવનાર છે, એટલે એ તરફ અમે જઈ રહ્યા છીએ. ધડકન મન
દ્રઢ બાંધીએ, તજી લોકલ જા, તજી લોકલ જા, સાધુ જન સંગાથે પ્રીતિ સાંધીએ. જે સાધુ જનનો સંગ કરે, તેના કામાદિક સંતાપ હરે, તેનું મન લઈ મોહન ચરણે ધરે, તેનું મન લઈ મોહન ચરણે ધરે. સર્વે માનતજી, સર્વે માનતજી, શ્યામળિયા. તો આ તમે જોઈ રહ્યા છો કે જે સ્થાને અમારે પહોંચવાનું છે ત્યાં અમે પહોંચી ગયા છીએ. રસ્તો ખૂબ જ અંતરિયાળ અને વિકટ છે, પણ છતાંય બસના માધ્યમથી અહીંયા સુધી આવ્યા. હવે અડધો કિલોમીટર જેવું ઉપર થોડું ચડી અને ચાલવાનું પણ છે. તો આ રોડને કાંઠે ત્રણેય બસો અમારી ઊભી છે. બધા યાત્રિકો એક પછી એક ઉતરી અને ઉપર ચડી રહ્યા છે. હજુ રિનોવેશનનું કામ ચાલુ છે, એટલે તમે કાચા પગથિયા પથ્થરના જોઈ શકો છો. આગળ ઉપર જતા સરસ અહીંયા પગથિયા વગેરેની વ્યવસ્થા, કઠોળી વગેરેની વ્યવસ્થા થઈ જશે. તો આ જે સામેના ભાગમાં તમને દેખાય છે એનું જ નામ છે મહાશિલા. મહાશિલાનો મતલબ એવો થાય કે પર્વતની અંદર ઘણી બધી મોટી મોટી શિલાઓ હોય. પર્વતનો કહેતા પથ્થરનો એક ભાગ, ટુકડો, તો એમાં મોટામાં મોટો આ ભાગ આ એરિયાની અંદર છે, એટલે એને મહાશિલા તરીકે ઓળખવામાં આવે છે. તો એ જે મહાશિલા છે ત્યાં જવા માટે ઘણું લાંબુ હોય. વચ્ચે તમે જોઈ રહ્યા છો કે નાના નાના મંદિરો, શિવ ભવાની વગેરેના. તો એ જે ત્યાંના લોકો હોય એમણે આ મંદિરો સ્થાપિત કર્યા છે. અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ ભગવાન નીલકંઠ વર્ણી બિરાજમાન છે. તો આ સ્થાનની અંદર આપણા કુંડળ નિવાસી પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી એમણે આ સ્થાનને ડેવલપ કર્યું છે. અને અમદાવાદ દેશ દ્વારા ભુજના સંતો, અમદાવાદના સંતો, એ બધાના માધ્યમથી આ જે સ્થાન છે એની અંદર સેવા કરવામાં આવેલી છે. તો બહુ સરસ મજાની ભગવાન નીલકંઠ વર્ણી રાજની આ મૂર્તિ છે, એના તમે દર્શન કરી રહ્યા છો. બહુ સુંદર મજાનો એનો ઇતિહાસ છે, જે ઇતિહાસ પણ હું તમને બતાવવાની છું. તો પાછળ બધા બહેનો આવી રહ્યા છે. બે રસ્તા છે, પેલી બાજુથી પણ ચડાઈ અને ઉતરાય છે ને આ બાજુથી પણ ચડાય છે અને ઉતરાય છે. એટલે ઘણા બહેનો એ બાજુથી પણ ચડ્યા છે. અને અત્યારે તો તમને નીલકંઠ વર્ણીની મૂર્તિ આમ એકલે દેખાય છે, પણ અત્યારે ફરતી સરસ મજાની સ્ટીલની કઠોળી અને ઉપર મૂર્તિને ઈજા ન પહોંચે, શિયાળો, ચોમાસો, ઉનાળા વગેરેના માધ્યમથી, એટલે એના ઉપર સરસ મજાનું છત્ર તૈયાર કરાવવામાં આવેલું છે. અને આ જે સ્થાન છે તો એના માટેનો એવો ઇતિહાસ છે કે સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ જ્યારે વન વિચરણ કરતાં કરતાં ફરી રહ્યા હતા ત્યારે વનવિચરણની લીલાઓ ઘણા બધા સંતોએ લખી છે, પણ આ જે મહાશિલાની જે લીલા છે તો એને શ્રી સ્વામિનારાયણ વિચરણ લીલામૃત ગ્રંથની અંદર અને ઘનશ્યામ લીલામૃત સાગર ગ્રંથની અંદર સદગુરુ ભૂમાનંદ સ્વામીએ આ લીલાને લખેલી છે. તો અહીંયા મહારાજ કઈ રીતે આવ્યા તો એ વાત હું તમને સંભળાવું છું. તમે દર્શન કરતા જાજો. હજુ ઉપર પણ છત્રી છે, સરસ મજાની ગુફા છે, તો ત્યાં અમે દર્શન કરીશું. તો એ તમે ખાસ દર્શન કરતા જાજો અને વાતને સાંભળતા જાજો. તો ભગવાન સ્વામિનારાયણ પોતાની કલ્યાણકારી વનવિચરણની યાત્રા દરમિયાન અનેક પર્વતોને પાર કરી અને તાનસેન નામના શહેરમાં પધારેલા. અને ત્યાંથી મહારાજ વનની અંદર આગળ વધતા વધતા એક બીજા નગરની અંદર આવ્યા અને જ્યાં નદીમાં સ્નાન કરી અને પીપળાના વૃક્ષ નીચે મહારાજ આસન ગ્રહણ કરી અને બિરાજમાન થયા.
તો એ વખતે ત્યાં એક કોઈ મુમુક્ષુ બાળક, તો એ બ્રાહ્મણ હતો, તો એણે આવી અને ભગવાન શ્રી હરિને પ્રણામ કર્યા. મહારાજને જોયા એટલે પ્રાર્થના કરી કે વર્ણિરાજ આપ મારે ઘેર પધારો. એટલે એની પ્રાર્થના સાંભળી અને મહારાજ એને ઘેર પધાર્યા. તો બાળકની માતા પણ મહારાજના ચરણમાં 16 ચિહ્ન જોઈ અને અતિ પ્રફુલ્લિત થયા કે આ સાક્ષાત ભગવાન છે. એટલે મહારાજની ભાવપૂર્વક સેવા કરે છે અને આ પરિવારનો ભાવ જોઈ અને પૂરેપૂરા 15 દિવસ ભગવાન એને ઘેર નિવાસ કરીને રહ્યા. પછી 15 દિવસને અંતે ભગવાનને એમ થયું કે મારે તો હજારો જીવાના કલ્યાણ કરવાના છે, તો એક સ્થાનમાં રહેવાથી તો કાંઈ મેળ નહીં પડે. એટલે મહારાજ પછી ત્યાંથી બધાને સૂતા મૂકી અને વન બાજુ નીકળી ગયા. મહારાજ આ બાજુ જ આવી રહ્યા હતા. સવારમાં એની માતાએ જોયું તો ભગવાન શ્રી હરિને જોયા નહીં. એટલે એના દીકરાને એવું કહ્યું કે ગમે ત્યાંથી તું એ વર્ણિરાજને ખોળીને આપણે ઘેર પાછા લઈ આવ્યો. જ્યાં સુધી એ વર્ણિરાજ નહીં આવે ત્યાં સુધી હું પણ ભોજન નહીં કરું અને તને પણ હું ભોજન કરવા નહીં દઉં. તમે જોઈ રહ્યા છો કે ચડવા માટેના સરસ મજાના પગથિયા વગેરે બનાવવામાં આવ્યા છે. એના માધ્યમથી જે મહાશિલા ઉપર જવાય છે, તો ત્યાં જે છત્રી છે એ તરફ બધા જ બહેનો જઈ રહ્યા છે. તો આ રીતે જે પેલી બ્રાહ્મણની સ્ત્રી એણે પોતાના બાળકને મહારાજને તેડવા માટે મોકલ્યા અને એ બ્રાહ્મણ બાળક એ ચાલતા ચાલતા 3જા દિવસે આ જગ્યાએ જ્યાં મહાશિલા છે એ જગ્યાએ પહોંચ્યા અને ત્યાં ભગવાનને મળ્યા. અને અતિશય એ બાળક જ્યારે રડવા લાગ્યો અને કહેવા માંડ્યો કે મારે ઘેર પાછા પધારો, મને પણ મારી માએ ભોજન આપ્યું નથી અને એ પણ ભોજન કરતી નથી, તો જમ્યા વગર તો એ મૃત્યુ પામશે, માટે તમે કૃપા કરી અને મારે ઘેર પધારો. મહારાજે એ રડતો એને બંધ કરી અને એને ફળ ફૂલ પોતાની પાસે જે કાંઈ હતું એ એને ભોજન કરાવ્યું. અને મહારાજે એવું કહ્યું કે અમે કોઈના ઘેર જો રોકાઈ જઈએ તો અમારી તો બહુ મોટી વાની યાત્રા કરોડો જીવોના કલ્યાણ માટે છે, તો એ યાત્રા કેવી રીતે પૂરી થાય, માટે અમે તારે ઘેર તો નહીં આવીએ. તમે જોઈ રહ્યા છો કે આ જે મહાશિલા છે એને બિલકુલ નીચેનો ભાગ છે, આખી શિલા આના ઉપર ઊભી છે. સરસ મજાની ગુફા છે. કુદરતે એવી કરામત કરેલી છે કે કદાચ તડકો હોય, વરસાદ હોય તો એ ઋષિમુનિઓ આ શિલાને આશરે પણ રહેતા હોય અને અહીંયા બેસી અને ધ્યાન ભજન વગેરે કરતા હોય. ઉપર ક્યાંય કોઈ પર્ણકોટી બાંધીને રહેતું હોય એવું આપણે જોયું નથી, કારણ કે પર્વતી પ્રાંતમાં હંમેશા ઋષિમુનિઓ ગુફાઓની અંદર નિવાસ કરતા અને સમય હોય, સારું વાતાવરણ હોય ત્યારે બહાર તપશ્ચર્યા સાધના પણ કરતા હોય. તો બિલકુલ શિલાની નીચેનો ભાગ છે ત્યાં બધા જ બહેનો આવી અને શિલાનો સ્પર્શ દર્શન વગેરે કરી રહ્યા છે. તો ભગવાને પહેલાં બાળકને આવવાની ના પાડી કે હું તારે ઘેર તો નહીં આવું, એટલે એણે બહુ જીદ કરી. ભગવાનને એવું કહ્યું કે હે પરમેશ્વર, મારી માતા વૃદ્ધ છે, એના ઉપર તો તમે દયા કરો. તોય ભગવાન જ્યારે માન્યા નહીં ત્યારે પરમાત્માએ છેલ્લે એવું કીધું કે વૃદ્ધ માતાની સેવા કરવી એ તારી પવિત્ર ફરજ છે, માટે તું એની સેવા કરજે. અને ત્યાર પછી તારી માતા જ્યારે આ શરીર છોડીને પરમાત્માના ધામમાં પ્રયાણ કરે ત્યાર પછી ભવિષ્યમાં પશ્ચિમ દેશની અંદર અમે તને મળશું, ત્યાં તું આવજે. બાળકે કાંઈની જીદ છોડી નહીં, એટલે ભગવાન આ મહાશિલાની ઉપર ચડી અને ધ્યાનમાં બેસી ગયા. પેલો બાળક 3 દિવસ સુધી ભૂખ્યો અને તરસ્યો બેઠો અને બેઠા બેઠા એ બાળકને થાકને લીધે નિદ્રા આવી ગઈ અને એ જ્યારે નિદ્રાધીન થયો, તમે જોઈ રહ્યા છો કે આ જે છત્રી છે તો એ પણ સરસ રીતે બનાવી. હજુ અખાત્રીજે જેમનું ઓપનિંગ થયેલું અને 1 મહિનો પણ થયો નહોતો ત્યાં અમે જઈ અને ત્યાં દર્શન કર્યા છે. આજુબાજુમાં સરસ મજાનો ડુંગરાળ પહાડી પ્રાંત એના તમે દર્શન કરી રહ્યા છો અને બાજુમાં ભગવાન શિવજીની છબી પણ બની રહી છે. આ બધું કામ અત્યારે ચાલુ છે. 1 વર્ષ પછી જો કોઈ જાય અને દર્શન કરે તો એને ઓરિજિનલ બધું ડેવલપ થયેલું હોય એના દર્શન થશે. તો આ જ પ્રસાદીની જે જગ્યા છે જ્યાં ભગવાન શ્રી હરિ રહેલા 3 દિવસ માટે પેલા બાળકની સાથે જ ભગવાન અહીંયા રોકાયેલા. તો આ રીતે ભગવાન તો ત્યાંથી નીકળી ગયા અને ત્યારબાદ પેલો જે બાળક છે એને બહુ જ દુઃખ થયું અને પરમાત્માને ખોળ્યા પણ ભગવાન ક્યાંય મળ્યા નહીં. એટલે એ બાળકને મનમાં એમ થયું કે હવે ઘરે જવા કરતાં તો
શરીર છોડી દેવું સારું, માટે કાલી ગંડકી છે એમાં પ્રાણ છોડી દો. અને એ વખતે આકાશવાણીના શબ્દ સંભળાયા કે હે બ્રાહ્મણ બાળક, પેલા બ્રહ્મચારી છે ને એ તને પશ્ચિમ દેશની અંદર મળશે. આવી રીતે કહ્યું હતું, આત્મઘાત કરીશ નહીં. એટલે બાળક પોતાને ઘેર ગયો. અને સમય જતાં એની માતા જ્યારે કાળધર્મને પામી ત્યાર પછી આ જે બ્રાહ્મણ છે એ પશ્ચિમ દિશામાં ફરતા ફરતા ઘણા વર્ષો બાદ ગુજરાતના અમુક રાજ્યોને સર કરતા દર્શન કરતા ભુજનગરની અંદર જ્યારે આવ્યા ત્યારે એને ભગવાન શ્રી હરિનું મિલન થયું અને એમને પરમહંસની દીક્ષા કહેતા ભગવાને એને સાધુ દીક્ષા આપી. તો આ જે મહાશિલા એનો ઇતિહાસ છે, ભગવાનના 16 ચિહ્નયુક્ત સુંદર મજાના ચરણારવિંદની જ્યાં સ્થાપના કરવામાં આવી છે. તો આ સ્થાનની અંદર પુલાશ્રમ જવાનું થાય તો જે જગ્યાએ ભગવાન 3 દિવસ રોકાયેલા છે એવા પવિત્ર સ્થાનના દર્શન જરૂરથી કરવા. અને આ સ્થાનમાં કંઈ અલગ રીતે કે અલગ વાહન બાંધીને જવાની જરૂર નથી હોતી, પણ જ્યારે આપણે પોખરાથી નીકળવાનું થાય ત્યારે જે સ્થાનમાં જવું છે એના નામ આપીએ તો પુલાશ્રમ જતાં પોખરાથી પહેલું જ આ મહાશિલા કહેતા પર્વત જિલ્લો લુખો દેવરાલી આ સ્થાન પ્રાંત આવે. અને હવેથી તો ઘણા બધા લોકો ત્યાં જાય છે, એટલે બસવાળા પણ આનાથી પરિચિત છે. એટલે તમને મૂળ સ્થાને લાવીને જ ઊભા રાખે. તમે દર્શન કરી રહ્યા છો. બહુ મોટી આ શિલા છે, એટલે જ એને મહાશિલાના નામથી ઓળખવામાં આવે છે. ભગવાન ભોળાનાથની પણ સુંદર છબી તૈયાર થઈ રહી છે. હજુ કામ એનું થોડુંક અધૂરું છે. અને આટલા બધા ઊંચા સ્થાનની ઉપર લાઇટ વગેરેની જે વ્યવસ્થા કરવી એ પણ બહુ મોટી વાત છે. તો સરસ રીતે આ સ્થાન ડેવલપ થાય છે. તમે જોઈ રહ્યા છો કે અમારે સવારનો નાસ્તો બાકી હતો, એટલે બધા જ બહેનો સવારનો નાસ્તો કરી રહ્યા છે. અને આવા પવિત્ર પ્રસાદીના સ્થાનમાં આમ તો મહારાજ તો 3 દિવસ ભૂખ્યા બેઠા, પણ અમે અહીંયા બધા એને નાસ્તો કરાવ્યો છે. નાસ્તો કરી અને ત્યાર પછી દર્શન કરતાં કરતાં બધાએ આગળ જવાના છે. જય સ્વામિનારાયણ.